પીઆઈ સાહેબ ક્યાં છે પીએ છે જાડિયા સાહેબ છે હાજર? બોલો ને સાહેબ તમે જેમ બને એમ જલ્દી તાબડતોડ એને ઉઠાઈ લો એટલે વિસ્તારમાં બધું થોડો શાંતિનો માહોલ થઈ જાય. અમારી મજબૂરી અને અમારે કામ કઠણ એટલે આજે અમારે આ તો કાલે વર્ષો જૂના તમે ચપ્પલ કેમ પહેરે એમ શરૂ કરશે ધીમે ધીમે. હા આ તો પાછા પણ લઈ જવા માંગે છે જૂના જમાનામાં. લોકશાહી ચાલે છે કે લોકશાહી ચાલે છે હાલે એ બધી અરે લેપટોપ નતો ફરિયાદ સાહેબ ને આ લોકો 9 વાગે અને આ બીજાને સાઈડમાં લઈને ગયા દબાઈને અહીંયા બેઠા છે અમને ને પોલીસ અને બીજા લોકોનો તો સપોર્ટ હતો પણ ઉપરથી બધી ઉપરથી બીજા ભાઈ તમે ગામમાં રહેવાનો ઉપરથી દબાણો અને હજી કીધું નંબર છે ને મારા અહીંના લોકલ છે તમારા અમરેલીના છે જિલ્લા પ્રમુખ છે સાવલિયા સાહેબ એ પણ તમારા સતત સંપર્કમાં છે અને તમારો કોન્ટેક્ટ નંબરનો બી એપ્લાય કરતો કંઈ બી ચિંતા ના કરશો. એક A to Z વસ્તુ તમને અમારા તરફથી એવું કશું કંઈ એના પછી બીજા કોઈ માણસો સમાધાન માટે ધમકી આપવા હોય પોલીસને તમને સાથ સહકાર કોઈ આમ એવું નથી ને આવતા હોય ત્યારે એને બધું કહી દીધું કે તમને પોલીસ રક્ષણ મળશે કોઈ પણ કાંઈ હોય તો તમે અમને મેસેજ આપો. કોણ આવ્યું હતું તમને મળવા? વસંતભાઈ નું અમે આવ્યા પોલીસ પછી આવ્યા હતા. પોલીસના કયા અધિકારી તમને રૂબરૂ મળે એવું કીધું કે તમને કંઈ થવાની નથી, ચિંતા ના કરશો? ના કોઈ ઉચ્ચ અધિકારી તમને મળવા આવે? કોણ નહીં, તમે તમારા ઘરની મુલાકાત લઈને તમને રૂબરૂ મળ્યા હોય કોઈ પોલીસ ઉચ્ચ અધિકારી? જાડેજા સાહેબ આવ્યા હતા ને અને જાડેજા સાહેબે એફઆઈઆર દાખલ કરી. પછી આપણે ધરણા રાતના ધરણા કર્યા ને 9 વાગ્યા પછી એફઆઈઆર દાખલ કરી. અમે 3 જણા જતા ત્યારે એફઆઈઆર દાખલ નહોતા કરતા. પછી મેં કીધું તમે ફરતા નહીં કીધું તો. અત્યારે આપણે જિલ્લાના વડા એસપી સાહેબને મળવા જઈએ. તમને 1-to-1 સાહેબની સામે બેસાડ દઉં કે ભાઈ સાહેબ આટલા માણસો છે ને આખા ગામનો પરિવાર જેટલા બી લોકો કિસાનો આવ્યા હતા બધાને લઈને જઈએ. આ બધાના જાનમાલની રક્ષાની જવાબદારી સાહેબની છે. આપણે સાહેબને 1-to-1 કહી દઈએ. પોલીસ પ્રોટેક્શન તો છે જ, અમે જોયું વાત બરોબર છે. પણ આ પોલીસ પ્રોટેક્શન પૂરતું અઠવાડિયું હશે, 10 દિવસ હશે બરોબર છે. જેને આટલો બધો ઘમંડ ચડી ગયો હોય સત્તાનો પૈસાનો એ તો મહિના પછી બી કંઈ કરી શકે. હજી સુધી બહાર ભાગતો જ ફરે છે ને એટલે પકડી ગયો ના અત્યારે થઈ ગઈ છે તો નહીં. પીઆઈ સાહેબ ક્યાં છે પીએ છે જાડિયા સાહેબ છે હાજર? બોલો ને સાહેબ ને બોલો. એફઆઈઆર થાય તો આજે 48 કલાકથી વધારે સમય થઈ ગયો. એ વિસ્તારમાં છે આપણી પાસે એફઆઈઆર થોડીક જગ્યા કરો થોડીક નમસ્કાર લાવો સાહેબ બેસો ચેર આપો તમે બેસો ના બેસો બેસો એફઆઈઆર તો દાખલ કરી દીધી છે પોલીસે. સારી બાબત છે બહુ શોર્ટ ટાઈમની અંદર. બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે અમે જાણ્યું છે જોયું અત્યાર સુધી બહુ અમારે આંદોલન કરવા પડે રોડ રસ્તા પર ઊંઘી જવું પડે ત્યારે એફઆઈઆર નથી બની. એટલે અપ્રિશિએટ કરીએ અમે પોલીસને કે તમે એફઆઈઆર લઈ લીધી. સાહેબ ધરપકડનું કઈ રીતનું છે, શું છે, એના કોઈ લોકેશન આપણને મળ્યું કે કોઈ બાતમી મળી કશી? તો બસ એએસપી જઈ ડિસાઇડ કરે છે બરોબર. સમની બાજુ કેમ કે એ સાહેબ એને રાજીનામું આપવા કાર્યાલય ગયો હશે. એમણે તો રાજીનામું એનું વાયરલ નહીં થયું સોશિયલ મીડિયામાં. તો રાજીનામું આપવા ગયો તો તમને ભાજપ કાર્યાલયથી કોઈ ફોન બંધ કરી પેલો તમારો આરોપી આવ્યો છે કે એને લઈ જવું પછી? ફરિયાદ દાખલ થયા પછી પહેલું સ્ટેજ ફરિયાદીનું સ્ટેટમેન્ટ એમને જે ફરિયાદી રજૂ કરવાની પ્રાઇમરી સ્ટેજ જ બાકી છે. બરોબર. પછી એમનો સંપર્ક કરશે. આજે એમને સંપર્ક કરીને બોલાવ્યો હતો પણ આજે ટિકટાના કારણે નથી થયું. થયા પછી આગળ પ્રોસેસ રિઝલ્ટ કરશે. એટલે તો બી અરાઉન્ડિંગ 24 કલાક 12 કલાક 2 દિવસ 3 દિવસ તમે રજૂ કરી દો ફટાફટ. ઓડિયોને બધું આપણે જો આપ્યું નથી ફરિયાદમાં લખ્યું તમે પેનડ્રાઈવમાં અમે રજૂ કરી છે. એ આપણે આપ્યું નથી એટલે આપણે બનાવી લઈએ. એ રજૂ કરી દો. વહેલી તકે બનાવી દેવી છે ને તો તપાસ ચાલુ થશે ને. એટલે પોલીસ એ વસ્તુ લઈને એ પોલીસ પોતે સાંભળશે, એની ખરાઈ કરાવશે ને પછી આગળ પ્રોસેસ બધી શરૂ થશે. સીડી કાં તો પેનડ્રાઈવ બનાવી દો આપણે અત્યારે જ. અહીંયા આટલા આજુબાજુ બનીએ છે ને એ તો અમરેલી બની તો કોઈને મોકલી જ દો આપણે. તો આપણે એસપી સાહેબ જોડે જઈએ ત્યાં સુધી આવી જાય. એક કોપી આપણે સાહેબને બી આપી દઈએ સીધું બનાવી અને સાહેબ ટાઈમ માંગે સાહેબ બોલો કેટલી વારમાં ઉઠાવો
એ લોકો એક બે મિત્રોને તમે સોંપી દો. અમે અત્યારે એસપી સાહેબને મળવા જઈએ. એસપી સાહેબ અવેલેબલ છે ને? તમે ખ્યાલ નથી જાય આપ જરા તપાસ કરી લો. અને આ પરિવારને જો બધા સામાન્ય માણસો છે, આ લોકો માટે રાજકારણ બહુ કંઈ અઠંગ માણસો એવા નથી. આ પરિવારને, આખા ગામને, વાસને જેટલા લોકોને આને ધમકી આપી છે એ લોકોને કાંઈ ના થાય એની જવાબદારી પોલીસ અધિકારી તરીકે આપ સાહેબની હોય છે. એટલે એક ગાડી લગાવો, 2 ગાડી લગાવો, 10 પોલીસવાળા લગાવો, જે લગાવો સાહેબ, અમને કંઈ થાય નહીં, નવું કંઈ ઊભું ના થાય, આમાંથી આખા ગુજરાતમાં આ બધો રેલો જાય એવું કશું ના થાય એ સાહેબ ઇન્શ્યોર કરજો. એ જે પ્રમાણે ફરિયાદ દાખલ થઈ દિવસથી શ્યોરિટી આપી દીધી છે. જ્યારે જરૂર પડી ત્યારે પોલીસ હાજર છે. ગઈકાલે રાતથી પણ સતત પોલીસ હાજર છે. જાડેજા સાહેબનો બહુ સારો સપોર્ટ. જિલ્લા પોલીસ જ્યારથી ફરિયાદ થઈ કે એની પહેલાથી જ્યારથી બનાવ છો ત્યારથી સતત અહીંયા હાજર છે. મદદમાં હાજર તમારું. જી કે તમે ઓડિયો તો તમે સાંભળ્યો હશે, એની ખરાઈ કરવી કે તમને પેનડ્રાઈવ મળવું એ તો 2 નંબરની વાત છે, પણ તમે સાંભળ્યો તો હશે ને ઓડિયો? એમાં સાહેબ એ જે લેવલની એને દાદાગીરી કરી છે એ જોતા અમને 100% ભરોસો છે કે આજ નહીં તો કાલ નહીં તો અઠવાડિયા પછી તો આ તમામે તમામ વાસના લોકો આ બધા કામ ધંધે, અહીંયા આખો અમરેલી જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે. આ કોઈ બીજો ધંધો રોજગાર આપણી પાસે બહુ મોટો નથી. એટલે ખેતીવાડી આવતા જતા હોય, મજદૂરી આવતા જતા હોય એવા સમયમાં બદલો લે કે એફઆઈઆર થઈ ફરિયાદી તરીકે તમે આવી ગયા, એટલે એનું એક તો એને પદનું રાજીનામું આપવું પડ્યું, એની પ્રતિષ્ઠા ખરડાઈ, એના ગાળો બોલવાના પછી જે બધું થયું, એટલે એ બધાનો બદલો ના લે એ માટે તમે જ્યારે બી સાહેબ એને પકડો તો તમારી પોલીસની ભાષામાં એને કહી દીધું કે ભાઈ તારી સત્તા જે બી હોય, તું જે પણ હોય, જે બી તે એવો મેસેજ અમને એવા મળ્યા છે પબ્લિક દ્વારા અત્યારે અહીંયા મરેલી આવ્યો ત્યારે કે ભાઈ એના અઢળક બેન અમારા ધંધામાં એનો હાથ કપક બધું ઇન્વોલ્વ છે. જે બી એને પાપનું કમાણી કરી ના કરી એ બધું તપાસવા વિષય છે. એ બધું આપણે આગળ ફર્ધર જઈશું એની તપાસ માટે, પણ એ બધું કરીને આ લોકોને હેરાન ના કરે, એનું જે કરતો હોય કરી ખાય એટલું જરા સાહેબ ઇન્શ્યોર કરજો. જિલ્લા પોલીસ તમારી સાથે છે. જી બસ એટલો જ અમને પોલીસ તરીકે જ્યારે પણ જરૂર પડે ત્યારે બધા પાસે મારો નંબર છે, તાત્કાલિક ફોન કરી દેવાનો. 112 પણ ઇમરજન્સી સર્વિસ સરકારે જાહેર કરી, અહીંયા પોલીસ હાજર છે. જી. સેફ્ટીની જવાબદારી અમારી. અમે પેનડ્રાઈવ જમા અત્યારે કરાવી દઈએ છીએ. તમે જેમ બને એમ જલ્દી તાબડતોડ એને ઉઠાવી લો, એટલે વિસ્તારમાં બધું થોડો શાંતિનો માહોલ થઈ જાય. જે બહારના કાર્યકરો જે આવે છે તે અને અમને કોઈ એનાથી કોઈ ટેન્શન ના લેશો. તમે કહેતો તમે બધા રોકાઈ ગયા અઠવાડિયું, હું તો ઘરે કહીને જ આવ્યો. સિરિયસલી મારા બહેરાન કઈ ના આવ્યું, વાઈફને કઈ ના આવ્યું. એના લોકો કદાચ અમને શું કે હવે અમે તો ગુજરાતી ભાષા અમારી ખુલ્લી હોય, અમે ઘરે બોલતા હોય, એના ઘરે બી જઈએ છીએ અત્યારે, એના ઘરે જવાની બી વાત કરી હું આવે. એટલે અમે ક્યાંય નહીં આવીએ. ના ક્યાંય તમે એસપી સાહેબ અમારા વાસનું નામથી પણ કોઈ નહીં. એસપી સાહેબ ને મળવા તો આવશો ને? તમારી સુરક્ષા આપણે બીજે તમારે ક્યાંય નથી લઈ જવાનું. તમારે ક્યાંય નથી જવાનું. તમારા આ જગ્યા છોડી ક્યાંય જવાનું નથી. જનતા પાર્ટીના બાપનો દેશ થઈ ગયો છે ગુજરાત. અંદર મારા વાસના 5 ખોરડાની અંદર કોઈ સભ્ય એવું નથી, ખેડૂતો કે દરબારો કે ભરવાડો કે કોઈ યારે કોઈની યારે ના આપણે આપણી કઈ ઝઘડો બગડો હોય, લેતી દેતી હોય અને એ બહુ પ્રકારની બવાલ હોય તો સમજે આ તો કશું છે જ નહીં. તમે ખાલી સભામાં કેમ ગયા? આટલી બધી તાનાશાહી, આટલી દાદાગીરી. અમારી મજબૂરી અને અમારે કર્મ કઠણા, એટલે આજે અમારે આ તો કાલે વર્ષો જૂના તમે ચપ્પલ કેમ પહેરે એમ શરૂ કરશે ધીમે ધીમે. હા આ તો પાછા પણ લઈ જવા માંગે છે જૂના જમાનામાં. અમને તો તમારી જેવા અધિકારીઓ આ છે તે જવાબ અને અમને સારી રીતે આશ્વાસન આપશે તો અમે જીવીએ. આમાં તો તમારી સાથે છીએ ને ખાલી વાત પૂરતા નહીં, ખરેખર તમારી સાથે છીએ, ચિંતા ના કરશો. હા આપણા અહીંના લોકલ છે, તમારા અમરેલીના છે, જિલ્લા પ્રમુખ છે સાવલિયા સાહેબ, એ પણ તમારા સતત સંપર્કમાં છે. તમારે કોન્ટેક્ટ નંબરનો બી એપ્લાય કરી દો. કંઈ બી ચિંતા ના કરશો, એક A to Z વસ્તુ તમને અમારા તરફથી તમને સુવિધા મળી જશે. અમે બધા અમદાવાદ સાથે જે ભાઈ હતા પણ મારે બસમાં હતા ત્યારે ચર્ચા થઈ ગઈ, બધી ચર્ચા બધી આશ્વાસનો જે કઈ થયું છે એમાં વસંતભાઈ થી લઈને તમારા સમાજના બધા જેટલા તમારા હિતેચ્છુ છે એ છે, બાકી ભાજપ સિવાય ને બધા તમારી હારે છે. 18 વરણ તમારે, કેમ કે તમે નિર્દોષ છો. આજે તમે જોવો છો ચૂંટણી ટાઈમે સવારમાં એક પાર્ટીની સભા હોય, બપોરે બીજી પાર્ટી, સાંજે ત્રીજી પાર્ટીની, તો આખું ગામ ત્રણેય સભા હોય, કેમ કે ગામના બધા સાથે વ્યવહાર હોય છે. આ કેવું થયું, ખેડૂતોનો અવાજ હતો એ દબાવવામાં સરકાર એનો અવાજ બુલંદ કરવાનો. આપણો અમરેલી જિલ્લો છે ખેતી સાથે સંકળાયેલો છે. આજે તમે અહીંયા રહ્યો છો, ભલે કોઈ હીરા ગણતું હોય પણ હીરાનો સમય બંધ હોય ત્યારે આપણે ખેત મજૂરી આખા આપણા અમરેલી જિલ્લામાં બધા છેલ્લે તો ખેતી હારે જ જોડાયેલા છે. ખેતીમાં કંઈક 2 પાંદડા થશે બધાય થશે. તમે કંઈક ખેતીનું સારું થાય, ખેડૂતોનું હિત થાય એના સમર્થનમાં ગયા. તમારે તો આમ આદમી પાર્ટી હારે કે
ભાજપ હારે કોઈ લેવા દેવાનું નથી. અમારે દાડીઓ કરવાની છે, દાડી જ તમે કરવાની. મજૂરી કરો છો પણ તમે ત્યાં શું કામ કે ખેડૂતોનું હિત, ખેડૂતો 18 વર્ષ એની કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ હોતો ના હોય. પણ તેમ છતાંય આ નશાના સત્તાના નશામાં મદ થઈને તમારી હારે જે ગેરવર્તન કર્યું, તમારી સાથે લોકો હતા એમની સાથે ગેરવર્તન કર્યું, ઈ તો પટેલ ઓડિયો સાથે ઓડિયો કર્યું, સાંભળ્યો છે, તમારી સાથે બધાને ખબર કર્યું, છે. અન્ય જ્ઞાતિને એમાં ઇન્વોલ્વ કરે છે, કયા લેવલની વાત એ કરી? બધાને બદનામ કરવાનું એને કાવતરું કર્યું. સાહેબ, અમે તમામ ખેડૂત સમાજને બોલ્યો છે એટલે ખેડૂત તો બધી જ જ્ઞાતિ ધર્મ સમુદાયના આજે- તમામ પ્રકારના તમામ જાતિ ધર્મ સમુદાયમાં ખેડૂત હોય આજે અમે તમામને બોલ્યો છે. જે કંઈ કર્યું હજી ગયા શુક્રવારે મારા મોટા ભાઈ ડેથ થયા, હમ. એનું પાણી ઢોળ્યું. ગયા શુક્રવારે. હા, એનું પાણી ઢોળ્યું. ત્યારે ભજનનો પ્રોગ્રામ રાખો, 200-300 માણસ હતા. હમ. હમ. પછી અમારે તો પોતાનું જ માનતા હતા અમારે, હમ. હું તો આપણે હારે ભળીને જ રહેતો. બરોબર. અમને કોઈ તકલીફ નથી. અને આવતો હતો ને રાતે 12 વાગે બોલાવો તો આવતો. હમ. અમે પોતે ખુદ અમારો વિડીયો બનાવેલું, કેસેટ બનાવેલું છે, એની અંદર અમે એનો સન્માન કર્યો છે, રૂપિયા નાખીને એ હાથ છોડીને ઊભો છે. તો ક્યારે કર્યું છે? અમને એનો અભાવ નહીં હોય ત્યારે ને, અભાવ હોય તો પણ કરી. એ ઇજ્જતીનો રાજ ના પણ એને અમારી ઇજ્જત કે કિંમત ન કરી. એટલે હજમ ના થઈ ટૂંકમાં. હજમ ના થયું એને. ન જ પચ્યું ને પણ આપણે આના ઓડિયોમાં એ બી મેં સાંભળ્યું છે કે તમે ચોટીલાનું કહ્યું કે ભાઈ અમે ચોટીલા જવાનું હતું એટલે ગયા હતા, તો ચોટીલા ધામ વિશે બી અપશબ્દ બોલ્યો. હા, આ નકલી હિન્દુવાદી ભાજપના નકલી હિન્દુ નેતાઓ માતાજીના આસ્થાના સ્થાનને પણ ગાળ બોલવામાં અચકાતા નથી. બોલો લો, એટલે આ ભગવાનથી બી મોટા થઈ ગયા છે. ચિંતા ના કરશો, આપણે અત્યારે એસપી સાહેબને મળીને તમારા આગળ ફર્ધર આ કેસ આખો જ્યાં સુધી ચાલે, વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, એને સજા પડે ત્યાં સુધી તમારે કોઈ તકલીફ ના પડે, તમારા પ્રોટેક્શન માટે આખા વાસનું તમામ જેટલા ખેડૂત મિત્રો છે, જેટલા લોકો સભામાં આવ્યા હતા, પ્રમુખના નંબર તમે રાખજો, લઈ લેજો. ગમે ત્યારે કંઈ પણ હોય કોઈ પણ નજીક જ છે, ફોન કરવાનો. અહીંથી 2 કિલોમીટર છે એમની ઓફિસ, એમનું ઘર બી આટલામાં જ છે. ઓન ધ સ્પોટે પહોંચી જશે ને અમે બી અમદાવાદથી ઓન ધ સ્પોટ નીકળી જઈશું. કંઈ બી તકલીફ નંબર લઈ લેજો ને દાદા આપણે નંબરનો દાદા આપણે આ નંબર લઈ જાઓ ને એટલે ડાયરી પેન આપો. પેન આપો ને ડાયરી કાગળ લઈ લેજો. હા, મારો નંબર બી લખી દો. હા, ડાયરી પેન તમારો આપો. નંબર લખી દેજો. ને ભાઈ ઉભા રહ્યો, કાગળ લેવા દઈશ. ન્યા રહ્યો. બંધ કરી દેવો પડે. મારે બી એવું થયું, મેં સાંભળ્યું કે ઘરમાં તો પછી હું બહાર જઈને એકલો સાંભળ્યું. બહુ ગંદુ બોલે. લાવો મૈયાભાઈ. મૈયાભાઈ બોલ પેન લાવો. ચાલો છે ને. તમારું નામ ને નંબર લખ્યો એટલે ક્યારેક પૂછે. કાંઈ નહીં હા જતીન નંબર આપણે દાદાગીરી કેટલા સમયથી ગુજરાતમાં દાદા દાદાગીરી કેટલા સમયથી કરી? ના ના કઈ એવું તો કઈ આમ કેટલા દિવસથી છે? પહેલાની અંદર. કેટલા સમયથી આ ચાલતું? પહેલાનું એને 1-2 વખત હમણાં આ તમને કહું ને આ પાણી ઢોળ આપણે કઈ તારીખ નું હતું દાદાનું? આપણે 24 તારીખનું. બરાબર. આ ઘટના 31 તારીખે બની છે. દાદાગીરી એવી કાંઈ છે નહીં, પણ ટૂંકમાં એને કઈક વધારે થઈ ગયું. ટૂંકમાં એ જે ભાઈ રોજ લે છે, આવું કરતા હોય તો અમે એ લેતા હોય કે ન લેતા હોય. દેવાવાળો ભાઈ છે ને. એ નહીં થવા નકર 24 તારીખે તેના ઉપર એટલે તમારા પૈસા કરતાં better તમને ખબર હોય ને કોઈ local દિવસ છે. વિરોધ દાદાગીરી કઈને બાકી અમે અમારા પોતાના દીકરાને જેમ છે. બરાબર. અહીંયા આવ્યો હોય તો એનો મને દીકરો થતા ના આવડ્યું ને હા ના તકલીફ આ જ છે ને. બીજી કઈ અને આ ભાઈ વસંતભાઈ અને ભાઈ ભરતભાઈ બારોટનો ને એ લોકોનો બહુ સારો સપોર્ટ એટલે સુધી પહોંચ્યા ને તો ફરિયાદ જ પ્રથમ દાખલ ફરિયાદ જ નહોતો દાખલ થવા દેતા એમાં રાતના એ ભરતભાઈ 9 વાગે ગયા અમારે સાથી છે ભરત કાકા નહીં મારી વાત કરે આ ભરતભાઈ બારોટ ને
વસંતભાઈ ને ઈ અમે વસંતભાઈ ને બધા, વસંત ચાવડા ને. 1 વાગે કાંતિભાઈ વાળા અને અમે 1 વાગે ગયા. સાથે મારી વાત થઈ છે કે બાર 1 વાગે અમે ગયા હતા અને 9 વાગે અમારે ફરિયાદ જો જ્યારે તકલીફ હોય ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના માણસ અમે ના હોય. ત્યારે અમે તમારી સાથે પ્રજાના માણસ, ના, હાલો, હાલો, સમાજના માણસ, સમાજની વચ્ચે. અમે કોઈ પાર્ટીનો બાદ ના હોય. ભારતીય જનતા પાર્ટીના બધા દલિતો પર અત્યાચાર થયો તોય અમે તો જવાના છીએ. કોંગ્રેસના દલિત પર થવાનો તોય જવાના છીએ. અને કોઈ પાર્ટી ના માનતો હોય એવા દલિત માટે બી જવાના છીએ. તમામ ખેડૂત માટે બી જવાના છીએ. અમારા માટે કોઈ આભડછેડ કોઈ ના, એટલે હું મારું કહેવાનું એ નથી, પણ આ લોકોનો સપોર્ટ હતો એટલે ત્યાં હું કે આ લોકો જીવના જોખમે જ આવ્યા હતા. અમે જીવના જોખમે મારી નાખવાની ચોખ્ખી તૈયારી કરી સ્ટન્ડ જ એવા હતા એના. એટલું બધું કહે એને કીધું તો કે તમે પણ આપણે જે અમારે આ પહેલું વહેલું છે બરાબર છે, તો અમને ક્યાં ગભરામણ થાય? આ બનાવ બન્યું ને ઉપરથી તમારે ફરિયાદ જ નથી થતી. આ બધા બેઠા છો અમે ધરણા કરવા. 1 વાગે ક્યાં 9 વાગે અમારી ફરિયાદ લેવાય ક્યારે લેવાય? રાતના 9 વાગે આપણે સાહેબ છે ને સીપી સાહેબને એ જ કહેવાનું છે કે અહીંયા ચેતનશાહી ચાલે છે કે લોકશાહી ચાલે છે અહીંયા. હાલે એ બધી અરે લેતા નતા ફરિયાદ. સાહેબને આ લોકો 9 વાગ્યાની અને આ બીજાને સાઈડમાં લઈને ગયા 1 વાગ્યાને અહીંયા બેઠા છે. અમને ને પોલીસ અને બીજા લોકોનો તો સપોર્ટ હતો, પણ ઉપરથી બધી ઉપરથી બીજા ભાઈ તારા ગામમાં રહેવાનો છે, ઉપરથી દબાણ તો કર્યું. અને હજી કીધું નંબર છે ને મારા એની ટાઈમ તમને એમ ક્યાં છે હાલો તમારી પાસે આવી એમ દૂર છે. આ ગામ છે આગળ છે પેલી ગલીમાં છે. આ તમે સાહેબ પ્લોટ પાડેલા હોય ને હા, ઓકે, એ બીજો વાત છે. બસ ઈ જ મેન ગામ પછી હા, ગરતાળનો પ્લોટ. ઓકે, બરોબર. એ ઘર પાડવાનું કીધું એ સરકારી પડતર પ્લોટ પર જે મળે, સરકારી પડતર પ્લોટ એને બાપાના તોડી પાડી દે. ઘણું દૂર છે તો ભાઈ ગાડી લઈ લઈએ. છેક બધું દેખાય ત્યાં સુધી તો ગાડી લઈ લો આપણે. ચલો કાઢો બધી ગાડી. હા, ગાડી કાઢો. ગાડી કાઢો. વધારે દૂર છે હા, ગાડી કાઢો. ગાડી લઈ લો આપણી ભાઈ. ફિનિશ